પાટણ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા બાબા રામદેવ પીરનું સ્થાનક પાટણ સહિત આજુબાજુના વિસ્તારો માટે આસ્થાના કેન્દ્ર સમૂહ બની રહ્યું છે। ત્યારે બાબા રામદેવના સ્થાનકે જે ભાદરવા સુદ નોમના દિવસે ભાવિક ભક્તો દ્વારા આસ્થાથી નોમના નેજા ચડાવવામાં આવતા હોય છે, ત્યારે ભાદરવા સુદ 11ના દિવસે રેલવે સ્ટેશન પાસે આવેલા બાબા રામદેવ પીરના સ્થાનક ખાતેથી વાજતે ગાજતે બાબાની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। ત્યારે ચાલુ સાલે પણ રેલવે સ્ટેશન પાસેના બાબા રામદેવ પીરના ભગત અને ભાવિક ભક્તો દ્વારા ડીજેના તાલે નાચતે વાજતે ગાજતે ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। આ પાલખી યાત્રા શહેરના જાહેર માર્ગ પર ફરીને સોનીવાડા પાસેથી પરત રામદેવ પીરના સ્થાનકે ફરી હતી। આ પાલખી યાત્રામાં મહિલાઓ દ્વારા ગરબે ઘૂમી બાબા રામદેવ પીરના ગુણગાન ગાયા હતા। તો આ પાલખી યાત્રાને સફળ બનાવવા રમેશભાઈ જૈનાભાઈ પટણી સહિતના ભાવિક ભક્તોએ ભારે જહેમત ઉઠાવી પાલખી યાત્રાને સફળ બનાવી હતી। આજથી લગભગ 70 વર્ષ પહેલાં સ્થાપિત કરેલ મંદિર છે અને આજ જે પરંપરા આજે ચાલે છે ત્યારે ચાલે છે। અને આ જે શોભાયાત્રા છે એ ઘડી કાલે હવન હતો, કાલે પરમ દિવસે મેજા ગ્રુપના દિવસે મેજા ચડે, એ પરંપરા આ રીતે થયા જ કરે છે। 70 વર્ષથી આ ચાલુ છે।